તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શેરુલા મુકામે ઉકાઈ જળાશય પર 1500 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ તથા હાઇડ્રોપંપ સ્ટોરેજ તથા વન્ય અભયારણ્ય આવવાના વિરોધમાં બહેરી અને મૂંગી સરકારના કાન ખોલવા એક મહાસંમેલન યોજાયું હતું, જેમાં ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચૈતર વસાવાએ આ મહાસંમેલનમાં સંબોધનમાં કહ્યું કે જ્યાં પણ જરૂર પડી છે દેશના વિકાસ માટે આદિવાસીઓનો ભોગ આપવામાં આવ્યો છે. આદિવાસીઓના વિકાસની વાત આવે તો મૂંગી સરકાર સાંભળતી જ નથી. સાંભળો તેમણે શું કહ્યું. જ્યારે ઉકાઈ ડેમ બનતો હતો ત્યારે આપણા લોકોની ગામડા ખાલી કર્યા. નર્મદા ડેમ હોય, ગડાના ડેમ હોય, પાનમ ડેમ હોય, તમામ ડેમો વખતે ગામડા ખાલી કરી આપ્યા છે. રોડ આવે, હાઈવે આવે, સરકારી આવાસો આવે, નવી પરિયોજના આવે, એક કાકરાપાડ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, જ્યાં પણ સરકારને જરૂર પડી છે, જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ લેવામાં આવ્યો છે, આદિવાસીએ પોતાનો ભોગ આપ્યો છે. ત્યારે આજે સોલાર પ્રોજેક્ટના નામે જે આપણો આદિવાસી ત્યાં પોતાનું જીવન ધોરણ જીવે છે, એ માછલી પકડવાની પ્રવૃત્તિ એ સરકારી મંડળીઓ પર જ્યારે તરાપ મારવાની વાત આવે ત્યારે તમને અમે આશ્વાસન આપવા માટે આવ્યા છે, તમે એકલા નથી. એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો, અમે ડેડિયાપાડા તો ખરા જ, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ ત્યાર સુધી વિસ્થાપિત થશો. આજે પૂરા દેશમાં 1,40,00,000 આદિવાસીઓ આજે ભટકે છે. જુદા જુદા પ્રોજેક્ટોના નામે આજે 1,40,00,000 લોકોને પોતાના ગામ, પોતાના સમાજ, પોતાના સંસ્કૃતિથી છીન ભીન થઈ જવું પડી છે. આજે આપણા વિકાસની વાત આવે ત્યારે આ સરકાર, મૂંગી સરકાર સાંભળતી નથી, પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે. ત્યારે સાથીઓ, એક થવાની જરૂર છે. આજે તમારો વારો છે. વ્યારાવાળાનો વારો આવશે આવનારા દિવસોમાં. કેવડિયાવાળાનો, માલ સામોટ હોય, સાપુતારા હોય, જે પણ પ્રોજેક્ટો આવે છે, કહેવાનો મતલબ દેશમાં આજે આપણે 8% છે, ગુજરાતમાં આપણે આજે 15% છે. પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય, પાર્ટી હોય, સંગઠનો હોય, બધામાં વેચાયેલો છે. એક નથી થતો. ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢ વાળાનો વારો છે, એ લોકો એમના પર આવશે, એ લોકો જાણે, આપણે નથી જવું. ક્યારેક એવું થાય છે કેવડિયા વાળા જાણે, ક્યારેક એવું થાય કે વ્યારા વાળા જાણે. પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય, ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય, આપણે બધાએ એક થઈને લડવું પડશે. ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને રહીશું, નહીં તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે. સાથીઓ, આજે બધા આગેવાનોએ લિસ્ટ બતાવ્યું. સાચી વાત છે. ઘણી જગ્યાએ અમે અનંતભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.